કયું પેશન્ટ આવ્યા માસી? ફોટોથેરાપી? હે શું કહો? શું કહું સરને? શું હે શું? હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત દોસ્તો. હું મારા ફર્સ્ટ ફ્લોર છે અને હોસ્પિટલમાં જોબ કરું છું, તો થોડી પ્રોબ્લેમ પડતી હોય છે મને. પણ આજે હોસ્પિટલમાં પેશન્ટ ઓછા છે, તો મને ટાઈમ મળ્યો તો આ વ્લોગ બનાવી શકું. તો તમે જોજો આજે આ બ્લોગનું બતાવીશ તમે શું શું કામ કરું છું હોસ્પિટલમાં, શું શું કામ હોય છે, કેવી રીતે હોય છે, મજા આવશે, જોજો. આ સેકન્ડ ઓફ મેડિકલ ઓફિસર, આ ફર્સ્ટ, આ ઇવનિંગના, ઓલા મોર્નિંગના. રિસેપ્શન સ્ટાફ બે બેઠા, પેશન્ટ એને જલસા કરવાના. કાં સર? અત્યારે ઉપર એક જ પેશન્ટ છે એટલે વાંધો નથી, બધા બેઠા જ છે. 3 વાગી ગયા. હું તો વિડીયો ઉતારું, ચોખ્ખું જ કહું. ફ્રેન્ડ્સ, 3 વાગે જમવાનો વારો આવે. જો હે નર્સિંગ સ્ટાફમાં આવવું જોઈએ 3 વાગે 2 વાગે, વહેલો જમવાનો વારો આવતો જ નથી. શું કરી ચાલ્યા રાખે. સારું ને જમવાનું? હાલો, પંજાબી, ગુજરાતી, સોરી સિંધી. સિંધી તો હે પણ આ મજા આવે જમવાની. એક નંબર એમને આરામ આવે. મને આ મજા આવી. આપણો દેશી. હા, આ મજા આવી. બટેટા હે એ તો બધામાં સિંધી લોકો બહુ મજા આવે. મારે તો એમાં હજી પડ્યું છે. અમારે આવું ન બને. જમીલા જમીલા હાલો, હાલો જરા સબ્જી હવે સારી વાત. બસ થોડું કંઈક છે. તારક મહેતા જોઈ બીજું શું ત્યાં? હમણાં આવી લે. હા, મસ્તી કરી નાખી. હવે ધંધામાં બર કરતા તો બીજું થઈ જાય કા સાહેબ. જેઠી આવશે, મજા આવશે. બધાના સીન જોવા જેવા ખાલી હોય. ઓહો, બસ સર જમી લીધું? કયું પેશન્ટ આવ્યા માસી? ફોટોથેરાપી? હા. હે શું કહો? શું કહું સરને? શું હે શું કહું?
હે પેશન્ટ બિચારો અહીંયા છે જો આવી હે એ બિચારું એ ચોખ્ખું દેખાય જો ગજ્યા કરે બિચારું હું તો આટલો બધો ગુસ્સો કોના ઉપર કરે સર નિંદર બગાડી લાગે સારી નીકળ બગાડી લાગે એટલે કાર કાઢે બાટલો ચડે હે સારો હે તો હશે સારો હશે બીજું શું હવે સરે રોડાઈ દીધો લ્યો આઠ વાગે ઓપીડી આવે ટાઈમ પૂરો થયો આપણો વજન કેટલો થયો 12 ઓપીડી પતી ગઈ આપણે હવે નીકળી ઘરે ટાઈમ થઈ ગયો હવે ઘરે પહોંચી હવે જમવાનો ટાઈમ થાય ઘરે પહોંચી નીકળો બરોબર ઘર તરફ નીકળી ગયા હવે આપણે આપણો પુલ ટ્રાફિક ઓછો હોય બાકી ટ્રાફિક ફૂલ હોય આગળ હમણાં ફરી ફાટક ગયા એટલે હમણાં ફાટક બંધ હશે તો ટ્રાફિક હશે બાકી તો વાંધો નહીં આવે જોઈએ હવે આગળ જોઈએ આપણે હાલ ખબર પડશે ઘરે હવે દૂર નથી વાંધો ને પહોંચવા આવ્યા જ છીએ ઘરે થાકી જાય કપડાં બદલાવશે નાહી ધોઈને ફ્રેશ થશું અને પછી એક મારો ફ્રેન્ડ છે એને મળવાનું છે ત્યાં થોડીક વાર 5-10 મિનિટ બેસશું અને પછી જોશું પછી આગળ શું થાય જોઈ તો તમે જોજો આગળ બરાબર અંડરબ્રિજ છે આ વરસાદમાં આખે આખું ભરાઈ જાય ઠીક છે ઘરે સરનો ફોન આવ્યો તો ટિફિન ત્યાં ભૂલાઈ ગયો હે હવે જોયો જે હોય આપણો જો હાઈલા રાખે શું કરું થાકી ગયા યાર ઘરે પહોંચી આરામ બરામ કે કપડાં બપડા બદલાવી જમી પછી ફ્રેન્ડને મળવાનું હે જય પાઈ કરી છે મળશે એને 5-10 મિનિટ બેસશે હવે એના ભેગા પછી જોઈ શું થાય જોજો તમે આપણે તૈયાર થઈ ગયા હવે જાય જયભાઈને મળવા જયભાઈને મળીને પછી મારે જવાનું છે બહાર નાઇટમાં અને નાઇટમાં છે આજે મારે નાઇટ ડ્યુટી છે બીજી પણ લઈને ત્યાં પર જવાનું છે એટલે થોડું કામ આજે 24 કલાક જેવું થઈ ગયું કરશી હવે કામ તો કરવું પડશે
મસ્ત અરે ભાઈ તમારા હજુ કે સમજી લાગે લાગે ભાઈ હારે લાગે કે મારા કોઈ બધા કરી નાખી બોલ આચેન વિડિયો ઉતારું ખોટું થોડી બોલતા હોય યાર તમે ગાઉં તો બસ લે ઉતારે ભાઈ કેમ નો હાલે વિડિયો ઉતારવો પડે ઉતારે હમણાં જય ભાઈ હો આ કે બાકી બીજું બોલ ફોટો તો પાડી પછી હવે કે બાકી પછી વિડિયો ન ઉતારે ભાઈ ગલી જા એમ નો હાલે યાર વિડિયો ન ઉતારે કેમ શું થાય ન ઉતારે એમાં શું થઈ ગયું લે? તારો વિડીયો હું મને કોઈ ના પાડે કોઈ વિડિયો ન ઉતારે મારા હે આપણો રેલ ન કરો ભાઈ કેને ભાઈ શું હે ઇવનિંગ હતી આજે હે વ્લોગ બનાવે વ્લોગ પછી જલસા કર્યા ઇવનિંગમાં તે બધી સંતુષ્ટિ મંગાવી હે બાકી સંતોષીમાં શેર મંગાવ્યું કોના માટે તારા માટે મેડમ બોલો શું ખાવું હે તારા મેડમ બધી દિલદાર લાગે 500 રૂપિયા બે શેક ખાલી મોંઘા જાય સંતુષ્ટિ માથે થઈ ગઈ યાર સંતુષ્ટિ મોંઘું જ બે છે શેક હતા બે મંગાવ્યા કેવડા કપાય ખબર છે બે જ જેટલા 8 લાખ કપ ખાલી કયું મંગાવ્યું તું એક બુક ડાર્ક હતું નામ નહોતું ખબર નામ તો મોટું બધું હતું પણ શું બ્લેક કેપેચિયો હોય તો બ્લેક કેપેચિયો એવું બધું હશે હાલ એક ડાર્ક ઓવર ચોકલેટ એવું હતું બે હતા વે બીને ના હતું બીને કેડબરી વાળું કેડબરી આવી કેડબરી નાખી બતાવો તને જો મારી પાસે એક હે ફોટો બતાવો તને ફ્રેન્ડ્સ આપણી હોસ્પિટલ જો પાછી આવી ઈ સાઈડ જ છે મારું નાઇટ હોસ્પિટલ મતલબ નાઇટ ડ્યુટી છે મારી એમ ઈ સાઈડ પહોંચીને તમને બતાવું નાઇટ ડ્યુટીમાં પહોંચી ગયો 10 વાગ્યા પહેલાં પહોંચવાનું હતું 10 વાગી ગયા થોડું લેટ થઈ ગયું હવે જોઈએ હવે શું કરશે ટ્રાફિક હતો હવે જોઈ જશે વાંધો નહીં દાદાને સમજાવી દઈશું આપણે બતાવો તમને દાદા કેવા અમારા જોજો મારા દાદા જો બીજા શાંતિથી સૂતા અત્યારે મેં માલિશ કરી એની ગળાની અને પછી સૂઈ ગયા બીજા થાકી ગયા એટલે આખી રાત બિચારા સૂઈ જશે પછી મારે કંઈ કામ ન હોય બાજુમાં સૂઈ જવાનું અને મારો એરિયો માં પણ સૂઈ એની બાજુમાં ચાલે ગમે આ સુવાનું કોઈ એમનું રૂમ તો ફ્રેન્ડ્સ દાદા હવે સૂઈ ગયા જોરથી તરટ ખરાટા મારે છે મોઢું બંધ મોઢું ખુલ્લું છે ચાલો ફ્રેન્ડ્સ હવે આ વ્લોગનું એન્ડ કરી તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય